આ બેઠા એ જ બંગલાની વાત, આ જે બનાવ્યા છે સિમટના એની વાત કરી નથી. આ તો કુદરતી બંગલાની વાત કરી. આ તો આપણે બનાવેલા છે ને, એ કુદરતી બંગલા ના કહેવાય. આવો જ્ઞાની જ્ઞાન કરીએ અંતરમાં ઉમગ ધરી, કુદરતી બંગલા ખૂબ બનાયા એમાં પહેલી વસ્તુ કઈ ઘડી છે. આ પંચભૂતનું જે બંગલો બનાવ્યો છે, બાળોતી બંગલો જે બનાવ્યો છે, એની અંદર વસ્તુ પહેલી કઈ બની છે એવું કહે છે સંતો. બોલો શું હશે પેલા? એવું તો થાય કે નહીં? અને એ વાત નહીં સમજીએ, એ વાત ના વિચારીએ ત્યાં સુધી એ વાત અધૂરી છે. સમજણમાં અધૂરું છે મન લેવાનું. એના માટે એક અનુભવ માટે હું એક વાત મૂકું છું. એક આપણે પેલું બધું દાંતેડા ને કઈ આ બધું બનાવતા હોય ને, કોળી ને બધું બનાવે ને, લવાર આપણે કહીએ. એ લવારને ત્યાં જઈએ એટલે એની અંદર 3 વસ્તુની જરૂર પડે. કેટલી? 3 વસ્તુની. એક એરન, પેલો લોખંડનું બનાવે ને એરન, અને બીજું એક હથોડી, અને ત્રીજી સોંચી પકડવા માટે. બરોબર ને? હથોડી, એરન ને હોંચી, આ 3 વસ્તુ છે. એમાંથી પહેલી વસ્તુ કઈ બનાવવામાં આવતી છે? આમાં 3માંથી પહેલી વસ્તુ કઈ બની એમ, એનો આપણે પહેલા વિચાર કરી લેવાનો. એટલે આ દેહની અંદર વસ્તુ મળી જાય. બોલો સદગુરુ મહારાજ. પછી ફોન કરજો. તો એટલા માટે આગળ કહે છે કે આ કાયાની અંદર કેટલા ભાગ માતાના છે ને કેટલા પિતાના છે. કેટલા માતાના છે અને કેટલા પિતાના છે. ત્યારે સંતો એવું કહે છે, શાસ્ત્રના અનુમાનથી હું કહું છું કે જે લોહી અને રુધિર એ માતાનો ભાગ છે, અને હાડકા અને સ્નાયુ જે કહેવામાં આવે છે એ પિતાનો ભાગ છે. સાચી દોનત તમે કોને કહીએ સમજીને ઉત્તર આપો. સાચી દોનત કોને કહીએ સમજી ઉત્તર ના આપો. પછી કીધું કે 52 તત્વનો અંત બતાવો. શું કહે છે? 52 તત્વનો અંત બતાવો, અક્ષરની ગણતરી કરો. આ શરીર જે 52 અક્ષરનું બનેલું છે, 52 તત્વનું બનેલું છે. પરંતુ એમ કહે છે કે ગણીને બતાવો, નક્કી કરો એમ કહે છે, એની ગણતરી કરો એમ કહે છે. એની ગણતરી કરો એમ કહે છે. એ સંતોએ બધા નક્કી કર્યા છે. એમાં 25 પ્રકૃતિ કહેવામાં આવે ને, કે 5 તત્વ કહેવામાં, 10 ઇન્દ્રિય કહેવામાં આવે ને, 3 ગુણ કહેવામાં આવે ને, આમ બધા થઈને 52 તત્વ થાય છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ કાયામાં એક કુંવારી કન્યા એ આદિ અંતમાં વરી નથી. એ કઈ છે એવી કુંવારી કન્યા? આ પંચભૂત શરીરની અંદર એક કુંવારી કન્યા છે એમ કહેવામાં આવ્યું છે. અને એ કુંવારી જે કન્યા છે હજુ સુધી કોઈની વરી નથી. ત્યારે કહેવામાં આવે છે એક કન્યાનો કંથ મળે તો એનું લગ્ન થાય. એમ તો આ વાતને ખૂબ સમજવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે અત્યારે આપણો જે બધો સંબંધ બંધાયેલો છે નર નારીનો, લગ્ન થાય છે 22, 23, 19, 18 વર્ષે કદાચ લગ્ન આપણું થાય છે. એ લગ્ન આપણા દેહ સંબંધ માટે, આ સંસારની અંદર જીવવા માટે આપણું સમાજે આપણું નિર્માણ કરેલું છે, એનું લગ્ન થાય છે એમ. પણ જે સાચું જે લગ્ન છે ને, સાચું જે લગ્ન છે ને, એ સદગુરુ કરાવે છે, બીજું કોઈ કરાવી શકતું નથી. અત્યારે આપણે યુવરાજ કુમારની જન્મ જયંતિ ઉજવી, ધન્યવાદ છે, એમના દેહનો જન્મ થયો છે, એની જન્મ જયંતિ ઉજવાય છે. પણ આમ જોવા જઈએ હકીકતમાં તો સદગુરુએ જન્મ આપે છે. માણસનો જન્મ સદગુરુ આપે છે.
માનવમાંથી માનસ બનવાનું છે. શું છે? માનવનો જન્મ માતા પિતા આપે છે અને માનસનો જે જન્મ છે એ સદગુરુ કરાવે છે. બોલો સદગુરુ. અને એ કયો દિવસ? જે દિવસે આપણે ગાદીની અંદર બેઠા હોય છે, ઉપદેશની અંદર જ્યારે બેસવામાં આવે છે અને એ ઉપદેશનો દિવસ પડે, સવાર થાય છે અને સવારે જ્યારે 4 વાગે છે ને ત્યારે મનનો જન્મ કરાવી દે છે સદગુરુ. એ સાચો જન્મ થાય છે. અને એ જન્મ જેનો મળે છે, જેનો થયો છે, અને એમને હું બધાને એમ કહેવા માંગુ છું, જેનો જન્મ થયો છે, જેટલા ઉપદેશમાં બેઠા છે એમને હું એમ કહેવા માંગુ છું કે તમે એ દિવસો ઉજવો. હે કે આપણને બધાને જે જન્મ થયો છે, હે, અને એ જન્મ સાચો છે, એ સદગુરુએ કરાવેલો છે જન્મ, અને એ જન્મ હો ઉજવો. આજે કેમ આજે હે અજયભાઈ ને વર્ષાબેન એમના છોકરાનો જન્મદિવસ ઉજવ્યો, એમ સદગુરુએ જન્મ એક કરાવેલો છે આપણને એક દિવસને માટે, અને એ જન્મને ઉજવાની પણ જરૂર છે. અને બધાને હું કહેવા માંગુ છું એ દિવસે તમે જેટલું બનો એટલો તમારો જે દિવસે તમને સદગુરુએ બોધ કર્યો છે, જન્મ આપેલો છે, એ દિવસે તમે છેવટના ભાગે 5 ચોકલેટ છોકરોને વેચો. ભજન ના થાય એનો વાંધો નહીં. હે નાનું મોટું પણ થોડુંક કંઈક કરવું પડે. એ દિવસને ઉજવાની જરૂર છે. જેટલું બને એટલું. બધાની વાત છે, જેટલા ઉપદેશી બન્યા છે બધાની વાત છે. અને એ આ કાયાની અંદર એક કુંવારી કન્યા છે, એમ એ કુંવારી જ રહી છે. પછી એ ભલે 50 વર્ષના હોય કે 60 વર્ષના હોય કે 70 વર્ષના થયા હોય, પણ જ્યાં સુધી એ કન્યાનું લગ્ન ના થયું હોય તો સમજી લેવાનું કુંવારા છે. પછી 80 વર્ષના તોય હું ભલે કાકા દાદા થઈ જાય હોય તો દાદા થયા, બાકી કુંવારા છે એ તો. હે જ્યાં સુધી ગુરુ શરણમાં જીવ પહોંચ્યો નથી અને જેને સદગુરુ શબ્દની સાથે એની સુરતા જો બંધન ના થાય ત્યાં સુધી સમજી લેજો કે એ કુંવારા છે ને છે. એટલે સંતે કીધું શબ્દ વિનાની સુરતા ઓંદરી હોકીને ઘરે જાય, દ્વાર પાવેના શબ્દ કા તો ફીર ભટકા ખાય. એટલે કીધું નારી રૂપે નામ ધર્યું પછી પુરુષનું નામ પડ્યું છે. મનની અંદર સુરતાનો જન્મ થાય છે. હકીકતમાં મન છે એ જ છે સુરતા. બીજું રૂપ સુરતા છે એનું. અને મનના ઘણા એવા અલગ અલગ એના ફોટા પડે છે, પણ સાચું જે મન છે એ કોઈ જુદું છે. એટલા માટે કીધું છે કે નારી રૂપે તે નામ ધર્યું પછી પુરુષનું નામ ધર્યું ગુરુ લખીરામને. ના એ કન્યાનો કંથ મળે તો લગ્ન કરી પણ જો કદાચ એવો કોઈ સદગુરુ સમર્થ મળી જાય ને અને એ કન્યાનો કંથ મળી જાય ને. કંથ એટલે કોણ? કંથનો અર્થ શું થાય? કંથ એટલે વર. હે ત્યારે કહેવામાં આવ્યું છે કે સદગુરુ એ સતકા શબ્દ હે जिसने दिया बतलाई जो ही सत को पकड़ के चले वही सतમાં સમાય. એના માટે છેલ્લે સરસ વાત કરી કે ગુરુ લખીરામ તે જયરામને મળ્યા તે ગુરુ ઘેરથી જડ્યું. એ ક્યાં મળે છે? ગુરુના ઘેર જવું પડે છે. ગુરુના ઘેર જવું પડે છે. તો ગુરુનું ઘર કઈ આવ્યું? હે ગુરુનું ઘર કઈ આવ્યું? ગુરુ મહારાજ કોણ રે? એ ઘરના આપણે વાસી થવાનું છે, એ ઘરને જોઈને લેવાનું છે. આપણે કહીએ કે ગુરુ મહારાજ કોમ કે રહેનાડે આમ. સદગુરુ મહારાજ પ્રસાદની તૈયારી કરજો.